ભાઈ હું નાઈને આવી ગયો છું વારો. નાઈને આવ્યો ને ત્યાં હું જોવા મળે છે કે જો ભાઈ અત્યારે કેરી ને તરબૂચ બે એક હારે ખાય છે ને રાતના વાગી ગયા છે 12:30. તો 12:30 તમે કોઈ કેરી ખાતા જોઈ જો મસ્ત તરબૂચ સમારે છે અને કેરીની બધું જમાવટ છે. કેરી પાકી ગઈ? રાજાપુરી છે આપણને ભાઈ કેસર ભાવે હો. તું ચાક તો ખરો. કઈ રાજાપુરી? હા, એક ચીજ ચાખી જો હાલ. કે અમદાવાદની છે? અરે તું આ ચાખી તો જો. અમદાવાદ કેરી થાય છે. અમદાવાદમાં કેરી થઈ. અમદાવાદ વાળા અહીં લેવા આવે. બધા લેવામાં થાવે જાણે બધું અમદાવાદથી આવી છે. સમજા? તો ભાઈ અત્યારે કેરી અને તરબૂચ બે વસ્તુ છે તો હું ફૂલ કન્ફ્યુઝ થઈ ગયો છું. શું ખાવું? મમ્મી કયું ખવાય? કોઈ પણ એક જ ફ્રૂટ એકારે બે ફ્રૂટ ભેગા ન કરે. આને કેરી ખાવા છું. અમીન કેરી ખાજે. હા તો અમે તું કેરી ખા, હું કેમ ખાઉં કે તારે તરબૂચ. તારે તરબૂચની જરૂર છે અને કેરીની જરૂર છે. પાણી, તારે પાણીની જરૂર છે અને અને ખોરાક ફોડકી બહુ નીકળે છે એટલે તું ઠંડુ વસ્તુ કેરી ગરમ મને પિમ્પલ્સ નીકળે એનું કારણ છે હું નાનો હતો ને તો બધાને અછબડા ઓરી નીકળી જાય, મને એકોય વખત નથી નીકળ્યો. શરીરમાં ગરમી તો હોય ને હજી. હા, તને ઓરી અછબડા નથી થયા એટલે અને મારામાં આમ જોતા સુપર પાવર છે. તો ના હજી ટી શર્ટ પહેરવાનો વેટ ન થાય, સીધો ઓલો ખાવા બેસી ગયો છું. જૂનો વ્લોગ એડિટ કરી દીધો છે, એ કાલે અપલોડ કરી દઈશ. તો ઠીક છે, હું ખાઈ લો મસ્ત મજાની તરબૂચ. તો હાલો તમે ખાવા. હેલો એવરીબડી, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. તો બધા જાગી થઈ ગયા છે, નવરા એટલે હું જાગી નવરો છું. આ બધા તો એની રસોઈ બનાવે. અમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? આ જો તમારે ચા દૂધ ભેગું કરું. હે ચા દૂધ બનાવું છું. રોજ ચા દૂધ બનાવી દો કે બધી એક બીજું બનાવી દઈશ મને? નહીં, રોજ ચા દૂધ. હા આવું ભાઈ મને ચા દૂધ તો ભાખરી બની ગઈ છે મસ્ત મજાની ચા. કુકરમાં હું મગ નહીં, તો ચા. ચણા એક દી મગ ખવડાવે ને એક દી ચણા, એટલે મને ઘોડા જેવી તાકાત આપશે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી શું કૃષ્ણ. કરી રહ્યા છો? ભાખરી મસ્ત મજાની રોટલી તળી રહ્યા રોટલી છો? અમે હાટું તળું છું એને તળેલી રોટલી ભાવે ને. હા તળેલી રોટલી ભાવે છે ને? હા. તો ભાઈ મને તો આજે ખબર પડી. અમે તળેલી રોટલી હતી ને ભાવે છે. તું ખાશો રોટલી? ખાશો? હા, લે નથી ખાતી. કાલે સાંજે હું કરી. તો ભાઈ રોટલી ખાવાવાળી માણસ જોઈ હોય તો જો આ અમી રોટલી હતી ને ખાય છે. આજે નવું એડ છું. આજે મેં નવું જાણવું. આ બ્લોગ ઉતારવાનું શરૂ કરીને એમાં જોવું નવું જાણવા મળે છે. અને ભાઈ આપણે 2 દી પહેલાં ટીકડી જોઈ હતી દવાની. આ બીજી એક કાલે છે ને આને લીધી નથી. એ કેમ નથી? તો રોજ બપોરે એક પીવાની. કે પીશો ને પાછી? હા. હા એમ. અને ભાઈ કેરી પાકવાની શરૂ થઈ ગઈ છે. કાલે આપણે મસ્ત મજાની કેરી ખાધી હતી આપણે સાંજે. તો તમે પહેલાં શોર્ટ જોઈ લેજો. તો ભાઈ કચરાવાળો આવી ગયો લાગે છે. જાઓ ભાઈ કચરો નાખી આવો. એ મૂકો છે, જાઓ બીજું કો કરશે. એવું છે? હા. કચરું લઈ લીધું ને પાછો બેલ માર્યો. મેં કીધું ખોલી નથી કે હું કે કચરું, એટલે મેં કીધું આપી ન દીધું. એટલે જો ભાઈ અત્યારે બધા ગરમીના મનનામ છે, બધાને મગજ થોડાક ગરમીની ઊંઘ પૂરી નથી થતી. રાતે મોડે સુધી ઊંઘ જ નથી આવતી. હું તો 9, 9:30 હુઈ જાય બદલે 12:30 થાય તો ઊંઘ નથી. કાલ મમ્મી હું કેટલા વાગે હું તો ગેસ કરું તું તો 1-2 વાગી જાય છે ગેસમાં એ છે. તો ભાઈ કાલે હું છે ને 2 વાગે હું તો આજ હું તો 7 વાગે જાગી ગયો. 7 વાગે નહીં 6:30 જાગી ગયો હું. 2 વાગે હું તો કારણ છે અત્યારે કાલ જે વ્લોગ ઉતારેલો છે ને એને એડિટ કરવાનું, એમાં એક્સપોર્ટ કરવાનું એને બહુ જ વાર લાગે, એટલે 2 તો વાગી ગયા. મહેનત તો કરવી પડે ને. તીખારીની રેસીપી આપી દે ને, મને બહુ ભાવે છે. કદાચ બીજા કોઈને બનાવી હોય ઘરે કઈ નહીં, યુટ્યુબમાં કાલે આપી દઈશ. નહીં, આ જ્યારે તીખારી ખૂટી જાય ને ત્યારે બીજી આમ બનાવીશ. પણ બોલી તો રેસીપી આપી દે. કઈ નહીં, તેલમાં ચટણી, મીઠું, હા. દહીં લેવાનું, દહીંમાં મીઠું નાખવાનું. દહીંમાં મીઠું ડાલ નહીં ખાય. હા. હા. પછી તેલ લેવાનું, તેલ શાક ડાલ. વઘારીએ એટલું તેલ લેવાનું. શાક વઘારે ઉતના તેલ લેને કા. હા. હા. પછી તેલમાં ચટણી નાખવાની, જીરું નાખવાનું, હે અને હળદર નાખવાની. અને આ અમારા પિમ્પલ્સ મસ્ત મજાના અઠવાડિયાના થઈ ગયા છે. એવા 7 દિવસના થઈ ગયા છે મારા પિમ્પલ્સ મસ્ત મજાના. અરે કોઈક દી ક્યાંક બહાર જવાનું હોય ને એવું હોય ને તો તે જ મને પિમ્પલ્સ થાય. આ અમારું ઓલું છે. કોઈ ઘરે આવવાનું હોય કે બહાર ન જવાનું હોય તો એ બધું ઓકે હોય, પણ જેવું કોઈક આવવાનું હોય ને એટલે અગાઉ મારા પિમ્પલ્સને ખબર પડી જાય, એ આવી જાય.
તો ભાઈ હમણાં એની ટ્રીટમેન્ટ થોડી આપણે શરૂ છે. શરૂ મેં શું હોય એટલે તો મોઢું ધોવાનું ને એવું વધારે રાખવી છે. તો અહીંયા મસ્ત મજાની થઈ ગઈ છે ભાઈ ભાખરી રોટલી. આવી ભાઈ અમે નાના હતા ને ત્યાં અમે બહુ ખાતી. આ ટિફિનમાં લંચ બોક્સ અમને આપી દેતા, એમાં રોટલી અને ગોળનું ભૂંગળું. અને બહુ વિશેષ હોય, અમે મામાને ઘરે રહેતા ને ત્યાં છે ને બા બિચારા મમ્મી ગોળનું ભૂંગળું કરી દેતા ને બા ખાંડનું ભૂંગળું કરી દેતા. તો આવા દિવસોમાંથી મોટા થયા છીએ. સ્નેક્સ ને એવું બધું તો કાંઈ જોયું નહોતું. આ બાલાજીની વેફર ખાઈને મોટા થયા છે ને આ લોકો. શું કેવું? હા તે અમે તો એમ જ મોટા થશે. આ बालाजी वेफर का कमाल देखो, देख सकते हैं. हम रोटली खाते और ये है ना, ये पूरा गेट मेरा. तो मैं बड़ा हुआ हूँ रोटली का भूंगड़ा खा के, ठीक है. तो ऐसा है. आप क्या कहना चाहते हैं? હે? क्या कहना चाहते हैं? હા, રોટલી ખાઈ ભાવી રોટલી ખાઈને ભાખરી ભાવી ભાખરી. આજ તો 2 રોટલી ખવડાવી દેવી છે. હા, કાલે તો ભાઈ 4 રોટલી અને ખીરનો વાટકો ખાઈ ગઈ હતી મસ્ત મજાની, બરોબર. અને આજે ભાઈ હું પેપ્સી લાવવાનો છું ભાઈ. આજે જો મળી રહી ને એ ઓલી મીરાવાળાની. કા મમ્મી ખાવી છે ને? મને તો કોકો નહીં ખાય. કોકો છે? બીજા ફ્લેવરની કોઈ? મને ખાલી કોકો જ ભાવે છે. ખાલી કોકો ભાવે છે? હા, એટલે તમારે ફ્રીજમાં ટકાડી રાખવી હોય તો બીજી લાવજો, કેમ કે હું પછી બીજી ન ઓડું. હા. કોકો હોય તો જ હતું. તારે બધી હાલે. બધી હાલે. હા તે ભાઈ કોકોની પેપ્સી એકાદી લાવશું ને એકાદી બીજી લાવશું. અમારે જો ભાઈ એક પેકેટમાં કેટલા 20 નંગ આવે અમારે 2 દીમાં તો ખાડનો ખલાસી થઈ જાય. તો ભાઈ આવી રીતનું છે. હાલો હવે આપણે જમી લઈએ, બ્રેકફાસ્ટ કરી લઈએ, બરોબર છે. તો ભાઈ મસ્ત મજાની ભાખરી તીખારીને સાદું. હાલો બધા બ્રેકફાસ્ટ કરવા. હો ભાઈ સાદું જો મને ભરી દીધું છે. આ ક્યારેક તો છે ને ચાંદુ તો અહીંયા સુધી ભરી દે. પછી ઓલી બિલાડી દૂધ પીવે ને ઓલું આમ મોઢું ને પાસે લઈ જાય ને એમ પીવું પડે ને કર ઢોળાય. તો આને એવું છે. આને કેવું છે, ગળે ને એટલે દેખાય નહીં કે કેટલું ભરેલું છે. એ આવા જ દે કપમાં છલકાઈ દે ને પછી આપણે બિલાડીને જેમ પીવાનું. કાલ તો રાતે 12:30 વયે તરબૂચ ખાવા બેઠા બધા. તરબૂચ ને કેરી ને આવું. એને કાલે મમ્મી ગરમી એટલે બહુ ગરમી. તો 2 વાગે સૂતો ને એમાં મારે કેટલી તો મને ઊંઘ ઉડી. 2-3 વખત તો રાતે ઊંઘ ઉડી. પણ કાલે રવિવાર છે અને મસ્ત મજાનું સૂવાનું છે. રવિવાર એટલે એન્જોયનો દિવસ. મસ્ત મજાનું જમી લીધું છે ને આ જો મીઠું ઓછું થયું છે ભાઈ આમાં. પાછું મીઠું નાખીને બોલું કરીશ. ટિફિનમાં આ નાખી દેવાનું છે ઓલા બાફેલા ચણા. સરસ, લ્યો મસ્ત મજાના ચણા નાખી દેજે, બરોબર છે. હા, વેલ છે ને વેલ એનો વેલનો વ્યૂ. ચાલો હું તમને બતાવું મારી વેલ. તો દેખાય છે આ મારું મિની ગાર્ડન અને આ છે મારી મસ્ત મજાની વેલ. જો એવડી લાંબી થઈ છે મસ્ત બધી ધનવેલો. ધન હજી અપકમિંગ છે પણ આ વેલ વચ્ચે ને એમ ધન આવશે, બરોબર છે. આ મસ્ત સુરત દાદા એના દર્શન આપી રહ્યા છે ભાઈ. ગોળ જો અહીંયા બેસી ગઈ છે. કામ હજી આમ થઈ ગયું પણ ટિફિન ઓલું કુકર જો એમાં હજી ઓલું બફાય છે એટલે અમે બેસી ગઈ ભાઈ. અને એનો સાથ દેવા મમ્મી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મમ્મી બહુ મસ્ત તડકો તમારા ફેસ ઉપર આવે છે. બહુ મસ્ત લાગો તમે. હો સરસ. હું તો છું જ મસ્ત. બહુ રૂપાળ. કોને ઉપર ગયા છો? બા ઉપર, દાદા ઉપર? મારા બા ઉપર. મારા બા એ તો દાદા બી ઓણહા તો દાદા જેવી છે. હા તે મમ્મી પપ્પા ઉપર જ હોય ને. હા એમ દાદાનો યારો રાખો. હા. હા સરસ છે. લ્યો તું કોની ઉપર ગઈ છો? અમી પપ્પા ઉપર. તારા પપ્પાનો કલર હશે ખાલી એટલે આમ કલર તાર પપ્પાનો અને અણહાર તાર મમ્મીની. હા તમે પૂરું બોલો તો આ જો બધા અધૂરા છે. મારી વાત કરું ને તો હું મમ્મી ને પપ્પા 2 ઉપર ગયેલો છું. આપણે એ રીતનું છે ભાઈ. આપણે હોય નહીં એક્સેપ્ટ કરવી છીએ, ઠીક છે. અમે આજે આખા દિવસનું મેનુ 2 સાસુ થઈને મારી દીકરી થઈને બનાવી નાખી. હા પછી મેનુ હોય ને એ પ્રમાણે કામ કરી. કેનું મેનુ? કામનું હોય, પછી બપોરે શું બનાવશું, પછી આજે હું કામ કરશું, એવું કંઈક નવું કરવું પડે ને એમ.
તો એક નવીન કામમાં આપણે એ છે કે સરસ વાત છે. કાલે અમારા રૂમમાં બાથરૂમ છે ને, તો એમાં મમ્મીને એમ થયું કે કાચ કેટલા દીધા, અને ઓલો કાચ ફિટ કરેલો છે આપણે લાદીમાં. તો મમ્મીને એમ થયું કાચ કેટલા દીધા ઓલો કરેલો છે ને, તો આજે હું સાફ કરું. તે મમ્મી જે કામ હાથમાં લે ને એટલે એવું સમજી લેવાનું કે આ સાફ. તો મમ્મી એના મોઢે જ કહે કે હું કીધું કાચ ઓલો ખરાબ થઈ ગયો છે ને, પાણીમાં બહુ સાર છે, તમે તું ઢળીને ધોઈ નાખું હા. તાર ઘસીને. તે તાર ઘસવા ગઈ ને તે કાચ પડ્યો તો ફૂટી ગયો. સરસ સિમ્પલ. હા. એને આમ કેટલું મસ્ત રીતના કીધું હતું, કાચ પડે ને તૂટી ગયો. હા. એ હવે ડેડો હું કાચે નહીં મળે જાય. વાંધો નહીં, તમ તાર હું આ બધું સેટિંગ કરી લઈશ. મમ્મી એ પતંગી ઉડતું ઉડતું આપણે મસ્ત મજાનું અહીંયા આવી ગયું છે ભાઈ. અને આ તમને દેખાય છે, આ કયો પ્લાન્ટ કહેવાય? વાંસનો પ્લાન્ટ છે આ. તો આમાં તમે એમ વિચારતો છો આ લોટી ઇમ્પોર્ટેડ, તો બધું ઇમ્પોર્ટેડ વસ્તુ વાપરો, પણ એવું નથી ભાઈ. આ લોટીની કહાની પણ મમ્મી પાસેથી જાણીએ. મમ્મી કહો તો. લોટીની આરે કાચનું જ આવે બાઉલ, એની અંદર જ આ વાસ આવે. હા તે એમાંય તેનું સાર જામી ગયો હતો ને, તે મેં કીધું થોડુંક તારથી ઘસી નાખું. હજી તો આમ હાથમાં લીધું ને આમ તાર થોડો કામ કર્યો ને તો લોટી ફૂટી ગઈ. હા. કાચ હોય ઈ તો ફૂટવા માટે જ હોય. હા. એમ. તો ભાઈ જો અમારે એવું છે, કાચ છે ને અમારા ઘરમાં બધા ખતરામાં છે. તો અહીંયા અમે કાચ નાખેલા છે. જો આ રીતના કાચ બાથરૂમમાં નાખેલા તે ફૂટી ગયા હતા. તો અમારે આ બે કાચ છે ને એ અત્યારે ખતરામાં છે. અને જેથી સાફ સફાઈનો ટાઈમ આવશે ને તેથી એનો વારો ત્યારે પૂરું એમ. આવશે. એ દુલ્હન અહીંયા તાર મોઢું કેમ આવું છે આજ? બતાય ડેમોમાં? હા તે સારું લાગે છે? બહુ મસ્ત લાગે, એમ જ લાગે દુલ્હન બની ગઈ અત્યારથી. લે આ લે. હું હાલે મમ્મી, ક્યાં હાલચાલ? આજે બહુ અમે છે ને બઢિયા. બહુ બધી શોપિંગ કરી આવ્યા. કોણ? હું ને મમ્મી. તું ને મમ્મી? હું શોપિંગ કરી આવ્યા કપડાની. તારા માટે યસ. કે મારા માટે કઈ છે? નહીં, મારા માટે. તારા માટે પહેરવું છે. હોય કુર્તા ને એવું તો તું પહેર છે. છે ના ના તમારા કુર્તામાં ન હાલે. અમી યસ. વોટ્સઅપ બસ ચા ચા બહાર આવે છે. ચા, હા, અને રોજ ચા જ બહાર આવતી હોય. અરે હાસીન આજ મારો ઠેલો તો કોઈ વીખો ને યાર. શું છે એમાં? ઠેલો વીખે તો ખબર પડે ને. લાઈ ને આઠ ને. લે. હાલે વીખતો ઠેલો. પેપ્સી હશે. પેપ્સો કરતો પેપ્સો. ઈ આ બધા ફ્લેવર ની લઈને આવો. તો ભાઈ આપણે મસ્ત મજાની પાછી આજે પેપ્સી આવી ગઈ છે. કાલ રવિવાર છે ને, ઈ લગભગ રાજભોગ છે. અલગ એવો આવો આવતો નથી. એટલે કેટલા ફ્લેવર આવી ગયા હવે આમાં. સ્પેશિયલ ધક્કો ખાઈને લેવા આવી ગયા, પણ મજા આવી બધા જાય ફ્લેવર ભાઈ. ને એક એક લઈ લેવાય. બધા ફ્લેવર ને એક એક નો મજા, અલગ અલગ ટ્રાય કરાય. હાલો. હાલો જમવા હાલો. હું હાલીશ ભાઈ? શાંતિ? ગરમી તો ભાઈ અહીંયા હવે પડશે. કાલ તો રવિવાર છે, મોજે મોજ. હા તો હાલો તો ભાઈ મસ્ત મજાનું ખાઈ લઈએ. એવું એટલે જો ને આવા કપડા પહેરો. મજાની ડીશ આવી ગઈ છે આપણી. અહીંયામાં ચા તો નાખી દો મને. ગરમ છે ને ખાવા. ગરમ છે ચા? તો જો ભાઈ બધા મસ્ત મજા ખાવા બેસી ગયા છે. મમ્મી, પપ્પા, બેન, આઈ એમ પોતે. અને મારે આજ ખાઈને એવો પ્લાન છે કે ના લઉં, કેમ કે આ સહેજ મોઢાની ટ્રીટમેન્ટ કરીએ ને આપણી, બરોબર છે? કરાય તો મારા આપણે- લગન આવે છે એટલે તાર ફેસ બહુ મસ્ત કરી દેજો. હા એટલે આપણે ખાઈને છે ને આપણે થોડીક ઘર સભા કરીએ આપણે. તો મસ્ત મજાનું આપણે હરિહર હાલો આપણે કરીએ. તો ભાઈ રાતના 12 વાગે 12:30 વાગે આવી ગયા છે મંચુરિયમ ખાવા. હા અમ્મી મસ્ત મજાની તો રૂપિયાના ફોનમાં છે. અમ્મી તને ભૂખ લાગી હતી? અમ્મીને ભૂખ લાગી હતી તો આપણે મંચુરિયમ ખાવા આવી ગયા છીએ રાતે. મસ્ત મજાનું. તો ભાઈ રાતના 12:30 વાગી ગયા છે. હું અમીને રુચિ ત્રણેય આવી ગયા મંચુરિયમ ખાવા. કારો છે? તને ભૂખ લાગી હતી? બહુ લાગી. ઊંઘ આવી છે? ભૂખ લાગી છે? ઊંઘ આવી છે ને ભૂખે લાગી. અને મને ભૂખ લાગી છે, ઊંઘ નથી આવતી. તો આને મારી જેમ ઊંઘ નથી આવતી પણ ભૂખ લાગી છે મસ્ત જોરદારની. હા કેવી ભૂખ લાગી છે? બહુ જ. આ ભાઈ ઓલી દવા લે છે ને એટલે ભૂખ લાગે છે. મસ્ત મજાનું મંચુરિયમ આવી ગયું છે. રુચિ ને અમે બી મસ્ત મજાની મોજ માણવા. કેવું લાગ્યું? રાતના 1 વાગે મંચુરિયમ. શરમ નથી આવતી? રાતના 1 વાગે મંચુરિયમ. તને મજા આવી? હે? બહુ ભૂખ લાગી છે. રાતના 1 વાગે જો ભાઈ બે મસ્ત મંચુરિયમ ખાવી. મજા આવી ને? ફૂટી જાય કે મગાવું બીજું? ફૂટી જાય કારણ ફૂટી જાય ખાઈ લો હાલો બરોબર. તો ભાઈ મસ્ત વાગી ગયા છે રાતના 1. જોઈ લો રસ્તા ઉપર કોઈ નથી અને મંચુરિયમ ખાઈને હવે જાય છે અમે પાછા ઘરે.
તો ફાઇનલી હવે ઘરે આવી ગયા છીએ અને અમે જો મસ્ત મજાનું અત્યારે નવી બોટલમાંથી પાણી પીવે છે. મંચુરિયમ ખાઈને રાતના વાગ્યા છે અને હું પીવું છું તો રાતની પેપ્સી 1 વાગે. તો મસ્ત મજાની ઊંઘ આવે છે તો પેપ્સી પીને મસ્ત સૂઈ જાય. તો તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે જે વ્યુઅર જોવો છો એ ખાલી એને સબસ્ક્રાઈબ કરી દેજો, ઠીક છે? તો મળીએ કાલે મસ્ત બ્યુટીફુલ સન્ડેની મોર્નિંગમાં. બાય બાય.